આ જો આ બધું તોડી નાખ્યું છે. આ સંડાસનો મુર્ગો પણ તોડી નાખ્યો છે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણો બ્લોગ જોતા બધા મજામાં છે. તો ગાઈસ, આજે છે બીજ. તો અમે જવાના છીએ પારપડા રામાપીરના મંદિરે. રણુજારા નહીં જઈ શક્યા, તો આજે આપણે જવાના છીએ પારપડા રામાપીરના મંદિરે. તો આપણી ઘરની ફેમિલી છે અને આજુબાજુના 2-4 જણા આવવાના છીએ. તમે બધા જવાના છીએ પારપડાના મંદિરે રમાપીને. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ જજો અને જઈએ રમાપીરના મંદિરે. તમે જઈ બતાવીએ કે કેટલી બધી ભીડ છે અને કેવું બધું છે. તો બનાવી જો બ્લોગના અંદર નીકળીએ. ગાઈસ, ઓતરાય મારા ઘરની હાલ શું કરી છે જો આ જો આ બધું તોડી નાખ્યું છે. આ સંડાસનો મુર્ગો પણ તોડી નાખ્યો છે અને આ જો બધું તોડી નાખ્યું છે. આ ઈટાળીઓ પણ તોડી નાખી છે. આ પીપળું છે ને, પાણી ભરવાનું પીપળું પણ તોડી નાખી છે. એટલે મને છે ને તે પટ્ટીમાં એને રાખ્યું છે ચાલુ. ફાઇનલી ગાઈસ, અમે આવી ગયા છીએ પારપડાના મેળાની અંદર. તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી બધી છે ભાઈ. ટ્રાફિક બહુ જ છે ભાઈ. એ ટ્રાફિક ને બહુ બધી ટ્રાફિક. આ જોઈ લો ગાઈસ, કેટલી બધી ટ્રાફિક છે. કેટલી બધી લાઈનો લાંબી લાગી છે. છોકરાઓની લાઈન પણ અલગ છે અને બહેનોની પણ લાઈન અલગ છે. મંદિર સુધી લાઈન લાગી છે. જો હું તમને ઝૂમ કરીને બતાવી નાખું, મંદિર સુધી લાઈન લાગી છે. જોઈ લો ગાઈસ, અમે આવી ગયા છીએ મંદિર તરફ ફોટા પાડવા માટે અને વિડીયો બનાવવા માટે. અને અહીંયા પણ ટ્રાફિક બહુ જ છે. ફોટા પાડે છે, વિડીયો બનાવે છે, નંબર જ નથી આવતો. અને એક સાઈડ બદામ શેક મળે છે ફ્રીમાં. અને હવે તો અમે નીકળી જઈએ છીએ દર્શન રામાપીરના કરીને ઘર તરફ, કેમ કે અમારે જવાનું બહાર. અને રિક્ષાવાળો ગીતો પણ વાગે છે અલગ. અને હવે અમે આવી ગયા સારામાં સારી સસ્તામાં સસ્તી નાસ્તો કરવા માટે. અમે આવી ગયા છીએ પફ અને દાબેલી વડાપાવ ખાવા માટે. ભૂખ લાગી હતી કેમ કે આખા દિવસના ગયા હતા અને ભૂખ દબાઈ લાગી. એટલે અમે રિક્ષાવાળા બધા આવી ગયા નાસ્તો કરવા માટે.